નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6ના વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 2ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે મહાસાગરો અને ખંડો. મહાસાગરો અને ખંડો. અહીંયાથી જ એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછી શકાય કે મહાસાગર કેટલા છે? જો કોઈને ખ્યાલ હોય તો એક વખત વિચારી જુઓ. હું દરિયાની વાત નથી કરતો, સમુદ્રની વાત નથી કરતો, હું મહાસાગરની વાત કરું છું. ખ્યાલ છે? નહીં? હું તમને હિન્ટ આપું, એ ટોટલ 5 છે. કેટલા છે? 5. ચલો હવે નામ જણાવી શકો? ચાલો બીજી હિન્ટ આપું. આ બધા 5 મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે, જેથી એક ગ્લોબલ, એક મહાસમુદ્ર અથવા તો મહાસાગર એક જ બને છે, પણ ટોટલ 5 છે. ચલો હજુ એક હિન્ટ આપું છું. એ આપણી પૃથ્વીના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ગોળાર્ધ પર આવેલા છે. નહીં? ચાલો જોઈએ આપણે આ ચેપ્ટરમાં. ખૂબ સરસ, જેને આવડે છે એના માટે. ચાલો, મહાસાગર એ સર્વસ્વ છે. તે પૃથ્વીના કુલ ભાગના 7/10 ભાગ પર ફેલાયેલા છે. તેની હવા શુદ્ધ અને આરોગ્યદાયી છે. તે એક વિશાળ નિર્જન સ્થળ છે, જ્યાં માનવી ક્યારેય એકલતા ન અનુભવી શકે, કારણ કે અહીં તે જીવનને પોતાની આસપાસ અનુભવે છે. મહાસાગર કુદરતનો વિશાળ ખજાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાનો આરંભ મહાસાગરોમાંથી થયો છે, અને કોણ જાણે કે તેનો અંત પણ એવી જ રીતે ન આવે. આ વાત અધૂરી છે, અને આ વાત કીધી છે જુલ્સ વર્ને 1870. ચાલો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ પ્રશ્નોથી. મહાસાગર અને ખંડો શું છે? એના નામ શું છે? એનું વિતરણ કેવી રીતે થાય છે? વગેરે વગેરે, જે આપણે આ ચેપ્ટરમાં જવાબ મેળવીશું. પ્રશ્ન બીજો છે, મહાસાગર અને ખંડો પૃથ્વી પરના જીવનને, જેમાં માનવ જીવન પણ સમાવિષ્ટ છે, તેને કેવી રીતે પ્રભાવિત કરે છે? આ 2 મહત્વના પ્રશ્નોના જવાબ મેળવી લેશું ત્યારે આપણું પ્રકરણ પૂર્ણ થશે. તો ચાલો ચિત્ર 2.1 જોઈએ. પહેલા, અવકાશમાંથી પૃથ્વીનું દ્રશ્ય લ્યુનાર રિકોનિસેન્સ ઓર્બિટર દ્વારા આ લીધેલ ફોટો છે. ટેલિસ્કોપમાંથી, મૂળતઃ તમારી ભાષામાં વાત કરું તો. આ દ્રશ્યના મધ્યમાં પેસિફિક મહાસાગર, ડાબી બાજુ આફ્રિકા અને ઉપરની બાજુ ભારત અને એશિયાના ભાગો, જમણી બાજુ ઓસ્ટ્રેલિયા અને નીચે એન્ટાર્કટિકા દર્શાવવામાં આવ્યા છે. હવે જ્યાં સુધી આપણે આ ભણીશું નહીં ત્યાં સુધી તમે આફ્રિકા છે કે પછી પેસિફિક મહાસાગર છે કે એશિયાનો ભાગ છે, ખંડો છે, ઓસ્ટ્રેલિયા છે વગેરે વગેરે તમે આમાં શોધી શકશો નહીં. તો એના માટે પહેલાં આપણે પ્રકરણને ભણવાની શરૂઆત કરીએ. હવે આપણે પૃથ્વીના ગોળાને જોઈએ અને તેને ધીમે ધીમે ફેરવીએ. તમે ચંદ્ર પરથી લેવાયેલા પૃથ્વીના ફોટા પણ જોઈ શકો છો. તમને સૌથી વધુ કયો રંગ દેખાય છે? તો સ્વાભાવિક છે કે સૌથી વધુ આપણને નીલો રંગ દેખાય છે, અને એ શું સૂચવે છે? તો કે એ પાણી સૂચવે છે. જો અહીંયા એક શબ્દ લખેલો છે મિત્ર, લ્યુનાર, દેખાય છે? હું અહીંયા ક્યાંક એનો સ્પેલિંગ લખું છું અલગ રંગથી, જેથી તમને દેખાય. લ્યુનાર લખેલું છે, લ્યુનાર. તો આ લ્યુનાર જે શબ્દ લખેલો છે, સ્પેલિંગ લખી દીધો છે મેં. લ્યુનારનો મતલબ થાય ચંદ્ર. શું થાય મિત્રો? ચંદ્ર થાય. શું થાય? ચંદ્ર. ડન? ચાલો આગળ વધીએ. ચોક્કસપણે તમને નીલો, મેં કીધું એમ, વાદળી રંગ દેખાતો હશે, પરંતુ તે શું દર્શાવે છે? તો મેં તમને કહી દીધું એ શું દર્શાવે છે. જળ એટલે કે પાણી દર્શાવે છે. એનો અર્થ એ થાય છે કે પૃથ્વીના મોટા ભાગની સપાટી શેનાથી ઘેરાયેલી છે? પાણીથી ઘેરાયેલી છે. હકીકતમાં પૃથ્વીનો 3/4 એટલે કે
4 ભાગમાંથી 3 ભાગમાં શું છે? પૃથ્વીમાં પાણી છે. આ જ કારણે અવકાશમાંથી જોતા પૃથ્વી વાદળી દેખાય છે. જો અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય કે આકાશમાંથી જોતા પૃથ્વી વાદળી રંગની દેખાય છે, જણાવો કેમ. ડન. ચાલો, એટલે જ પ્રારંભિક અવકાશયાત્રીઓએ પ્રેમથી પૃથ્વીને વાદળી ગ્રહ તરીકે સંબોધી હતી. ચાલો આગળ વધીએ. વાદળી ગ્રહ તરીકે કોણ ઓળખાય છે? જો આવો પ્રશ્ન પૂછે તો પણ આપણે સમજી શકીએ કે પૃથ્વીને વાદળી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર આપણે જે સૌથી મોટા જળ વિસ્તાર જોઈએ છીએ તેને મહાસાગરો કહેવામાં આવે છે. લખી લ્યો, આ મહાસાગરની વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા આજે આપણે લખવાની થઈ. એક વ્યાખ્યા આપણે લખી કે પૃથ્વી વાદળી રંગની કેમ દેખાય છે, અથવા તો પૃથ્વીને વાદળી ગ્રહ શું કામ કહે છે, અને બીજું મહાસાગરો એટલે શું. ડન. ચાલો, ચિત્ર 2.1 એટલે કે આ ચિત્રમાં દર્શાવેલ પૃથ્વીના ચિત્રમાં તમને બીજો એક રંગ બદામી પણ દેખાશે. આ જમીનનો રંગ છે, જે પૃથ્વીના લગભગ 1/4 ભાગમાં છે. એટલે કે પૃથ્વીના 4 ભાગમાંથી 1 ભાગમાં જમીન છે અને 3 ભાગમાં પાણી છે. જમીનમાં એક મોટા ભૂમિભાગને ભૂખંડ કહેવામાં આવે છે અને જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો ભૂખંડ અને ખંડની વ્યાખ્યા પણ આપણે અહીંયાથી લખીશું. આગળ વધીએ. આજે આપણે પ્રસ્તાવના જોવાની છે, એટલે લેક્ચર નાનો હશે, ચિંતા ના કરતા. પહેલી વ્યાખ્યા, પૃથ્વીને વાદળી શું કામ કહેવામાં આવે છે, અથવા તો પૃથ્વી વાદળી રંગની શા માટે દેખાય છે, આ આપણી પહેલી વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા આપણી એ છે કે ભાઈ મહાસાગરો કોને કહેવાય, પહેલી વ્યાખ્યા મહાસાગરો, બીજી વ્યાખ્યા ભૂખંડ અને ખંડ, ત્રીજી અને ચોથી વ્યાખ્યા. ચાલો આગળ વધીએ. મહાસાગરો અને ખંડો પૃથ્વીની આબોહવાને નિર્ધારણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જીવનના તમામ પાસાને આ ભૂખંડ છે અને મહાસાગર અસર કરે છે, જેમાં તમામ વનસ્પતિ, પ્રાણીઓ અને માનવ જીવનનો સમાવેશ થાય છે. આપણે આપણા સમગ્ર ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણા દૈનિક જીવનમાં તેની અસર જોઈએ છીએ, જે આપણે આ પ્રકરણમાં સમજીશું. હવે જે લખવાનું છે, સમજવાનું છે, અહીંયા આવે છે ભારતીય નૌકાદળ. હવે ભારતીય નૌકાદળ એ ખરેખર ગુજરાતી શબ્દ છે, કદાચ તમે નહીં સમજી શકો અને ઘણા છોકરા સમજી પણ ગયા હશે. નૌકાદળ એટલે અંગ્રેજીમાં એને નેવી કહેવાય. ભારતીય એટલે ઇન્ડિયન, નૌકાદળ એટલે નેવી, ઇન્ડિયન નેવી. તો આ આપણા ઇન્ડિયન નેવીનો સિમ્બોલ છે અને ત્યાં એક સૂત્ર લખેલું છે એના સિમ્બોલમાં, સન્નો વરુણઃ. શું છે? સન્નો વરુણઃ. એનો મતલબ એવો થાય કે હે વરુણ, અમારા માટે કલ્યાણકારી થાઓ. એનો મતલબ શું થાય? હે વરુણ, અમારા માટે કલ્યાણકારી થાઓ. વરુણ એટલે કોણ? તો વરુણ એટલે જળ અથવા તો પાણીના દેવતા, વરસાદના જે દેવ છે એને વરુણ દેવ કહેવાય. હે વરુણ દેવ, અમારા માટે કલ્યાણકારી થાઓ. સંસ્કૃતમાં એને કહેવાય સન્નો વરુણઃ. શું કહેવાય સંસ્કૃતમાં? સન્નો વરુણઃ. ચાલો યાદ રાખજો આ. બરાબર. આપણા જે વૈદિક દેવતા વરુણ છે, વેદના મત મુજબ એની વાત છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધુ આગળ ન ભણતા અહીંયા પ્રસ્તાવના સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે પૃથ્વી અને પાણી પર. નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 2 પર આગળ વધવાના છીએ, મહાસાગરો અને ખંડો. બરાબર. ચાલો, તો આજે આપણે જોવાના છે પૃથ્વી પર પાણી અને જળનું વિતરણ. આગળ વધતા પહેલાં તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી વગેરે વગેરે વિષયોના પણ પ્રકરણના આવી જ રીતના વિડીયો બની ગયા છે. તો તમે ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. સાથે સાથે PDF મેળવવા માટે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે,
ત્યાંથી જોડાઈ શકો છો. ચાલો આપણે આગળ વધીએ. આપણે જાણીએ છીએ કે મહાસાગરો અને ખંડો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વહેંચાયેલા નથી, એટલે કે વિતરિત થયેલા નથી. જો અહીં આપણને આકૃતિ આપી છે. પૃથ્વીના નકશામાં જોતા ઉત્તર ધ્રુવની ઉપર ડાબે અને દક્ષિણ ધ્રુવની ઉપર જમણે દેખાય છે. આકૃતિ 2.2માં આપેલા બે ચિત્રો તપાસીએ, જેમાં વાદળી રંગના મહાસાગરો અને બીજા નાના નાના વિસ્તારો પણ દેખાય છે, જે સમુદ્ર, ખાડી, અખાત વગેરે નામે ઓળખાય છે. આપણે સમુદ્ર છે, ખાડી છે, અખાત છે વગેરેની વ્યાખ્યાઓ છે આ પાઠ્યપુસ્તકના અંતમાં તમને આપેલી છે, પણ તમે ચિંતા ના કરો, હું તમારા માટે વ્યાખ્યા આગળ ઉપર લઈને આવ્યો છું, જે હું તમને લખાવી દઈશ. બરાબર, ચાલો આપણે આગળ વધીએ. નકશામાં દેખાતી વર્તુળાકાર રેખાઓને શું કહેવામાં આવે છે? અને શું તમે જાણો છો કે બે ધ્રુવોમાંથી નીકળતી રેખાઓને શું કહેવામાં આવે છે? જો હજુ તમે જાણતા ન હોય તો એનો જવાબ ચેપ્ટર નંબર 1ની અંદર આપેલો છે. ખૂબ સરસ. ઘણા વિદ્યાર્થીઓ જો મનમાં બોલી રહ્યા છે. તો જો તમે પહેલા ચેપ્ટરનો વિડીયો ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ફટાફટ જઈ અને એ વિડીયો જોઈ લ્યો અને તમારા મિત્રોને જણાવો કે મને તો રેખાંશ, અક્ષાંશ બધું જ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ બધું જ આવડે છે. બરાબર, ચાલો આગળ વધીએ. કયા ગોળાર્ધમાં વિસ્તૃત જળરાશિ છે? એ તમને અહીંયા જોઈને ખ્યાલ આવશે. દક્ષિણ ધ્રુવમાં દેખાય છે? યસ ઓર નો? સૌથી વધારે છે ને? ચાલો, તમારા મતે ઉત્તર તથા દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ કેટલું હોઈ શકે અને તેની સમૂહમાં ચર્ચા કરવાની છે, જે ઓલરેડી આપણે નીચે કરવાના છે આજે. શું બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે? હા, 5 મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર, પણ આપણે એને દિશા અને અંતરના આધારે નામ આપેલા છે. ચાલો આગળ વધીએ. સમુદ્રી જીવન કેવું હોય? તો જો આ પરવાળા છે, આ સમુદ્રી એનિયોમન જે જીવ છે એના ઉપર તારા માછલી છે લાલ કલરની, આ બાજુ આ શાર્ક માછલી છે, આ બાજુ સ્પર્મ વેલ છે, આ એની માતા છે અને આ બાળક છે, આ ડોલ્ફિન માછલી છે. છીછરા પાણીમાં રંગબેરંગી ઉષ્ણકટિબંધીય માછલીઓ સાથેની પ્રવાળ આ ભીતિ, માફ કરજો, આ શેવાળ છે લીલ. એમ્પરર પેંગ્વિન, તમે ખાલી પેંગ્વિન પણ કહી શકો છો, અને બોનેર સમુદ્રી કાચબો છે આ. બરાબર, ચાલો આગળ વધીએ. પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીનો મોટો ભાગ ક્યાં છે? મહાસાગરોમાં છે. પરંતુ આ પાણી ખારું છે, જેથી માનવ સહિત જમીન પરના મોટા ભાગના પ્રાણીઓ માટે તે વપરાશ કે ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. પૃથ્વી ગ્રહ ઉપર પીવા યોગ્ય પાણીનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. હિમનદીઓ, નદીઓ, સરોવરો અને વાતાવરણમાં બાષ્પ રૂપે અને ભૂગર્ભમાં પણ જોવા મળે છે, જેને આપણે ભૂગર્ભમાં જોવા મળતા પાણીને ભૂગર્ભ જળ કહે છે. લખી લ્યો વ્યાખ્યા. ભૂગર્ભમાં જોવા મળતા જળને, પાણીને ભૂગર્ભ જળ કહે છે. ચાલો આગળ વધીએ. પૃથ્વી ઉપર પાણી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવા છતાં પાણીની તંગી કે જળ સંકટની આટલી બધી ચર્ચા શા માટે કરવામાં આવે છે? વિચારો. તો કાંઈ છે નહીં ભાઈ, પૃથ્વી ઉપર વિશાળ માત્રામાં પાણી છે, વિપુલ માત્રામાં, સાચી વાત છે, પણ કયું પાણી છે? મહાસાગરનું પાણી છે. અને કેવું હોય? ખારું હોય, પીવા લાયક હોતું નથી, વપરાશ લાયક હોતું નથી. પણ જે પીવા યોગ્ય પાણી છે એનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. અને આપણે પાણીને આડેધડ વાપરીએ છીએ, એટલે પાણીની તંગી પૃથ્વી પર આવી છે. બરાબર, ચાલો આગળ વધીએ. તમે પાણી બચાવવાની કઈ કઈ રીતો જાણો છો? તેમાંથી કઈ રીતનો ઉપયોગ તમારા ઘર, શાળા, ગામ, નગર કે શહેરમાં થતો જોવા મળે છે? એનો તમારે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરવાનો વિષય છે. ચાલો આગળ વધીએ. મહાસાગરો. આકૃતિ 2.3માં પાના નંબર 32 પર આપેલા વિશ્વના નકશામાં આપણે 5 મહાસાગરો જોઈ શકીએ છીએ. જો અહીંયા આવો, તમને બતાવું. મેં તમને કીધું હતું કે મહાસાગરોની સંખ્યા કેટલી છે? તો યાદ રાખજો મિત્રો, 5 મહાસાગરો છે. કયા કયા? પહેલો અહીંયા દેખાય છે આર્કટિક મહાસાગર.
બીજો અહીંયા દેખાય છે પેસિફિક મહાસાગર, ત્રીજો અહીંયા દેખાય છે એટલાન્ટિક મહાસાગર, ચોથો અહીંયા દેખાય છે દક્ષિણ મહાસાગર, પાંચમો અહીંયા દેખાય છે પેસિફિક મહાસાગર. માફ કરજો, જસ્ટ અ મિસ્ટેક. દેખાય? ચાલો, આ પાંચે પાંચ મહાસાગરો, બરાબર, પાંચે પાંચ મહાસાગરો જે છે અહીંયા ઓહો સોરી, પાંચે પાંચ મહાસાગરો અહીંયા દર્શાવેલા છે. પાંચે પાંચ મહાસાગરો થઈ ગયા. ચાલો, પેસિફિક પૂર્વ અને પશ્ચિમમાં છે, એટલા માટે પેસિફિક બે વાર નહીં લઈએ આપણે. પાંચ મહાસાગરો, આર્કટિક લખી લેજો ભાઈ. આ પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? પાંચ. કયા કયા? આર્કટિક, એટલાન્ટિક, પેસિફિક, હિન્દ અને દક્ષિણ મહાસાગર. ડન. ચાલો આગળ વધીએ. જો અહીંયા લખેલું છે પેસિફિક મહાસાગર 1, એટલાન્ટિક મહાસાગર 2, હિન્દ મહાસાગર 3, આર્કટિક મહાસાગર 4 અને દક્ષિણ અથવા તો એન્ટાર્કટિક મહાસાગર 5. પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે? તો પૃથ્વી પર આપણે 5 મહાસાગરો આવેલા છે. કયા કયા? તો અહીંયા એના નામ છે, લખી લેજો મિત્રો. ચાલો આગળ વધે. આપણે અહીં 5 મહાસાગરોની યાદી બનાવી છે, પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે કે તે ખરેખર અલગ નથી. જોયું તમે? આર્કટિક આની સાથે જોડાયેલો છે, આ પણ આની સાથે જોડાયેલો છે આમ પાછળથી. આ બધું પાણી અહીંયા જોડાયેલું છે. બધા જ પાંચે પાંચ જે મહાસાગરો છે એકબીજાથી કેવા છે? જોડાયેલા છે. એટલે આપણે કહીએ છીએ કે આ પાંચે પાંચ મહાસાગરો એકબીજાથી અલગ નથી, એકબીજાથી કેવા છે? નકશા પરથી જ જોઈ શકાય છે. કેવા છે? જોડાયેલા છે. ચાલો આગળ વધીએ. પરંપરાગત વિભાગીકરણ વિશેષ કશું નથી. કુદરત આવી સીમાઓને અનુસરતી નથી. ઉદાહરણ તરીકે દરિયાનું પાણી વિવિધ મહાસાગરોમાં સતત વહે છે, જે સાગરીય જૈવ વિવિધ્યને ટકાવી રાખે છે. એટલે કે દરિયામાં જે સજીવો છે એને શું કરે છે? ટકાવી રાખે છે. ચાલો આગળ વધીએ. સાગરીય એટલે શું? તો કે મહાસાગરો અને સમુદ્રો સાથે સંબંધિત અથવા તો મળતું આવતું, દરિયાના સજીવો ટૂંકમાં. ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ મહાસાગરમાં જોવા મળે છે. ચાલો આગળ વધીએ. દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ શેવાળ અને તમામ સમુદ્રી ઘાસનો સમાવેશ થાય છે. જી હા, સમુદ્રમાં પણ બિલકુલ ઊંચી ઘાસ જોવા મળે છે, બિલકુલ જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિ એટલે શું? કોઈ ચોક્કસ દેશ અથવા સમયગાળાનું વનસ્પતિ જીવન. પછી દરિયામાં પ્રાણી સૃષ્ટિ પણ જોવા મળે, જેમાં માછલીઓ, ડોલ્ફિન, વ્હેલ અને ઊંડા દરિયાની હજારો રહસ્યમય જાતિનો સમાવેશ થાય છે. આપણે હમણાં ઉપર એના ચિત્રો જોયા. સમુદ્રનો દરેક ભાગ સૂર્યથી પ્રકાશિત સપાટીથી લઈને અંધકારમય ઊંડાણ સુધી પોતાની વિવિધ જીવસૃષ્ટિ ધરાવે છે. બરાબર. ચાલો, પ્રાણી સૃષ્ટિની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે. કોઈ ચોક્કસ દેશ અથવા સમયગાળાનું પ્રાણી જીવન અને પ્રાણી સૃષ્ટિ કહેવાય. ચાલો, આ પાંચે પાંચ મહાસાગરો આપણે હમણાં જોઈ ગયા. તમે નામ લખી લેજો, આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. ચાલો, નીચે આપેલા કોષ્ટકમાં 5 મહાસાગરો કયા ગોળાર્ધમાં આવેલા છે તે તમારે ખાનામાં ટીક કરવાનું છે. બરાબર છે. ચાલો, એના પહેલાં એક આપણે ચર્ચા કરી લઈએ, પછી એના ઉપર આગળ વધીએ. નકશા પર દેખાય છે કે પેસિફિક મહાસાગર સૌથી મોટો મહાસાગર છે. તો લખવા, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. 5 મહાસાગરમાં સૌથી મોટો મહાસાગર કોણ છે? પેસિફિક મહાસાગર. એના પછી બીજા નંબરે કોણ છે? એટલાન્ટિક મહાસાગર. હિન્દ મહાસાગર ત્રીજા નંબર પર છે, બરાબર. અને દક્ષિણ મહાસાગર ચોથા નંબર પર. અને સૌથી નાનો કોણ છે? આર્કટિક મહાસાગર છે. તો તમને આ પાંચે પાંચના ક્રમ પૂછી શકે છે. આ પાંચે પાંચના ક્રમ પૂછી શકે છે. તો સૌ પ્રથમ કોણ આવશે? જો અહીંયા કદાચ એ જ ક્રમ આપેલો છે. પેસિફિક મહાસાગર 1 નંબર પર, મોટા, સૌથી મોટા. પછી એટલાન્ટિક મહાસાગર બીજા નંબર પર, હિન્દ મહાસાગર ત્રીજા નંબર પર, દક્ષિણ મહાસાગર ચોથા નંબર પર અને આર્કટિક 5મા પર. બરાબર છે. આવી રીતના 5 મહાસાગરો આપેલા છે. ડન. મહાસાગરોના નકશાથી સ્પષ્ટ થાય છે કે તે મુજબ હિન્દ મહાસાગરની મુખ્ય સીમાઓ ઉત્તર એશિયા, પશ્ચિમ આફ્રિકા,
અને પૂર્વ ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણમાં દક્ષિણ મહાસાગર છે. જો આપણા દેશમાં હિન્દ મહાસાગર આપણી બાજુ આવેલો છે ભારત તરફ, એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે ને? જો અહીંયા નકશામાં દેખાય તમને આ હિન્દ મહાસાગર, અહીંયા આપણો વિસ્તાર છે, એટલા માટે હિન્દ મહાસાગર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એને કઈ કઈ સીમાઓ લાગે છે તો એ સીમાઓ અહીંયા આપેલી છે. અને અંતિમ વાર્તા, ભારતની બંને બાજુએ આપણે હિન્દ મહાસાગરના 2 ભાગ જોવા મળે છે. જો અહીંયા આપ્યું છે, દેખાય છે, અહીંયા અરબી સમુદ્ર અને અહીંયા બંગાળનો ઉપસાગર. બરાબર, બંગાળનો ઉપસાગર દેખાય છે. ચાલો, અહીંયા નકશો પણ એ જ દર્શાવે છે જે અહીંયા આપણે ચર્ચા. આપણી પાસે 2 મોટા દ્વીપ સમૂહ છે, અંદમાન અને નિકોબાર ટાપુ, સાથે સાથે લક્ષદ્વીપ ટાપુ પણ છે. પણ મૂળ આપણે જે ચર્ચાઓ કરી આજે એ 5 મહાસાગરોની ચર્ચા કરી. 5 મહાસાગરમાં સૌથી મોટો મહાસાગર કયો, એનાથી નાનો, એનો ક્રમ અહીંયા ઓલરેડી દર્શાવેલો છે. સાથે સાથે મહાસાગરના નામ તમારે યાદ રાખવાના છે. ભારતની આજુબાજુ કયો મહાસાગર આવેલો છે એના નામ તમારે યાદ રાખવાના છે. એની સીમાઓ કઈ કઈ છે એ યાદ રાખવાનું છે. અને આજનું હોમવર્ક આપણે ચેપ્ટર 1 પરથી ભણી ગયા છે એ મુજબ આજના હોમવર્કમાં તમારે આ લખીને આવવાનું છે કે કયા ગોળાર્ધની અંદર કયો મહાસાગર આવેલો છે. જો ના થાય તો ચિંતા ના કરતા, કાલે હું તમને લખાવીશ. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી તમારા મિત્રો સુધી આપણી ચેનલને પહોંચાડો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે આપણે મહાસાગરો અને આપત્તિઓ વિશે ચર્ચા કરીશું. આવજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 3ના ટોપિક મહાસાગરો અને ખંડોમાં પાઠમાં નેક્સ્ટ ટોપિક છે આપણો મહાસાગરો અને આપત્તિઓ. 5 મહાસાગરો છે એની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ગયા છે. હવે આપણે પ્રકરણને આગળ વધારીએ. સાથે સાથે જણાવી દઉં કે તમારા અન્ય વિષયોના લેક્ચર્સ પણ આવી જ રીતના મુકાઈ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી જોઈ શકો છો. અને અન્ય વિશેષ માહિતીઓ માટે આપણી વોટ્સએપ ચેનલ છે જેમાં પણ તમે જોડાઈ શકો છો, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે. તો ચાલો સમય ન બગાડતા લેક્ચર માટે આગળ વધીએ. બરાબર છે? મહાસાગરો અને આપત્તિઓ. આ પ્રકરણની શરૂઆતમાં આપેલું પૃથ્વીનું ચિત્ર જોયું તો તમને પૃથ્વી પર સફેદ આકારો જોવા મળે છે, જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. શું તમે અનુમાન લગાવ્યું છે કે આ શું છે? તો પૃથ્વી પર જે સફેદ આકારો દેખાય છે આપણને તે વાદળોના વિશાળ સમૂહો છે, મતલબ વાદળો છે. આવા વાદળો ખંડોમાં વરસાદ લાવે છે. જેમ કે ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. જો વરસાદ ન આવે તો આપણે ખેતી અને સમગ્ર જીવન કેવું થઈ જાય છે? અસ્તવ્યસ્ત થઈ જાય છે. જે ઉનાળાની અંદર મિત્રો, શિયાળાની અંદર જે તડકો પડે છે એ તડકાથી, તાપથી નદીઓ અને સમુદ્રનું પાણી છે એ બાષ્પીભવન પામે અને હવામાં ઉપર ચડે છે, એના વાદળ બંધાય છે અને એ જ વાદળ છે એ સમય જતે ચોમાસામાં વરસાદ બનીને વરસે છે. બસ આવી રીતના સાયકલ ફર્યા કરે છે. પરંતુ મહાસાગરમાંથી ઘણીવાર વાવાઝોડા ઉત્પન્ન થાય છે. કેટલીક વાર આ વાવાઝોડા અથવા ખૂબ ઝડપી ફૂંકાતા પવનનો ચક્રવાત બની વિશ્વના દરિયાકાંઠાના દેશોને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. વરસાદ પડે, ધીમી પવનની ગતિ હોય તો બરાબર છે, પણ ખૂબ જ પવનની ગતિ વધી જાય તો એને વાવાઝોડું કહીએ આપણે. અને એના લીધે દરિયાકાંઠાના જે વિસ્તારો હોય, જેમ કે આપણું ગુજરાત છે તો એ દરિયાકાંઠાનું રાજ્ય કહેવાય. બરાબર? સાઉથ ઇન્ડિયનના જેટલા રાજ્યો છે, મહારાષ્ટ્ર છે, બરાબર, તો એ બધા રાજ્યોમાં શું થાય? ઓડિશા છે વગેરેમાં નુકસાન થાય, કારણ કે વરસાદનું વાવાઝોડું આવ્યું. એટલે આ જુઓ, અહીંયા શબ્દ છે સુનામી, અને કોઈ અડધો અને સુનામી એવું નહીં વાંચે, અથવા તો તત સુનામી એવું નહીં વાંચે, સુનામી વાંચીશું. આને સુનામી એ બીજી કુદરતી આપત્તિ છે. સુનામી શું છે આવો પ્રશ્ન પૂછી શકે તમને, તો તમારે આટલું એમાં લખવાનું થાય. ફરી પાછો બોલું છું, સુનામી એટલે શું? તો અહીંયાથી આટલું લખવાનું થાય, સુનામી. બરાબર? 2 માર્કની અંદર. ચાલો આગળ વધીએ.
જે મહાસાગરમાંથી ઉદ્ભવે છે તે એક વિશાળ અને શક્તિશાળી સમુદ્રી મોજા છે, જે સામાન્ય રીતે સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટના કારણે થાય છે. સુનામી હજારો કિલોમીટરનું અંતર કાપી દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી દે છે, જેના કારણે વ્યાપક નુકસાન થાય છે. તમે યુટ્યુબની અંદર અથવા તો ઇન્ટરનેટની અંદર તમે સુનામીના જે વિડીયો છે યુટ્યુબની અંદર એ જોઈ શકો છો. બરાબર, તમારે યુટ્યુબની અંદર સર્ચ કરવાનું રહેશે સુનામી. બરાબર, અને ત્યાંથી તમને એના કેટલું ભયાવહ નુકસાન થઈ શકે છે એ વિડીયો તમે જોઈ શકો છો. એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. 26 ડિસેમ્બર 2004ના રોજ ભારત અને હિન્દ મહાસાગરની આસપાસના અન્ય 13 દેશો પર શક્તિશાળી સુનામીના મોજા ત્રાટક્યા હતા. ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે સુનામી આવી હતી. 2 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારતમાં પણ અંદમાન અને નિકોબાર ટાપુઓ નીચે આકૃતિ આપેલી છે, આપણે જોઈએ હમણાં. અને નીચે ટાપુઓ પેટા વિભાગ આપેલા છે, આપણે જોઈએ હમણાં. તામિલનાડુ અને કેરળના દરિયા કિનારાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. ત્યાં ઘણું નુકસાન થયું હતું અને ઘણી જાનહાનિ વેઠવી પડી હતી. ક્યારે થયું હતું આ? 26 ડિસેમ્બર 2004. આ પ્રકારની સુનામી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ખૂબ વિનાશક હોય છે. સદનસીબે દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં તે અંગે જાણકારી અથવા તો જાણી શકાય છે, મળી જાય છે. ઘણા દેશો આવી પૂર્વ ચેતવણી પ્રણાલીઓમાં સહયોગ કરે છે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં સુનામી ચેતવણી પ્રણાલી છે, જેમાં ભારત સહિત ઘણા દેશોનું યોગદાન છે. આ જાનમાલના રક્ષણ માટે પગલાં લેવામાં મદદરૂપ છે. મતલબ આપણને એડવાન્સમાં ખબર પડી જાય કે ભાઈ સુનામી આવવાની છે, તો આપણે શું કરીએ? દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવી શકીએ. જાનમાલના નુકસાન તરફ દોરી જતી ઘટનાઓને આપત્તિ વ્યવસ્થાપન હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે. તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે ભારત પાસે પોતાની, યાદ રાખજો, આ ખાસ યાદ રાખજો, શું નામ છે એનું? આવી આપત્તિઓથી જે આપણી રક્ષા કરે છે એ ટીમનું નામ શું છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. અને હવે એની દરેક રાજ્યોમાં અને દરેક જિલ્લામાં એની એક ઓફિસ હોય છે, અને ગામડે ગામડે એના પોર્ટ મૂકવામાં આવે છે. આપણે આ પછીના પ્રકરણમાં આપણે એના વધારે ઉદાહરણો જોઈશું. બરાબર, ચાલો આગળ વધીએ. તો નેક્સ્ટ છે ખંડ. આપણો નવો ટોપિક શરૂ થાય છે. ખંડો મહાસાગરના નકશા પર દૃશ્યમાન થાય છે. ઉપરની આકૃતિમાં આપણે જોઈ ગયા. તમે કેટલાની ગણતરી કરી શકો છો? તો એનો આપણે ન કરી શકાય. આકૃતિ પરથી એનો જવાબ આપવો સરળ નથી, કારણ કે તેમને ઘણી રીતે ગણી શકાય છે. આપણી પસંદગીના આધારે આપણે 4 થી 7 વચ્ચેના ગમે તેટલા ખંડોની યાદી બનાવી શકીએ છીએ, જે નીચે મુજબ છે. ચાલો જોઈએ. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાનો સામાન્ય રીતે 2 ખંડો ગણવામાં આવે છે, પરંતુ જો એક જ ભૂમિભાગ તરીકે જોવામાં આવે તો તેમને એક તરીકે પણ ગણી શકાય. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા જોવા જાવ તો અમેરિકા જ છે. આમ 2 ભાગ છે, પણ આમ એક ભાગ છે. યુરોપ અને એશિયાને સામાન્ય રીતે 2 ખંડો ગણવામાં આવે, યુરોપ અને એશિયાને. પણ નકશા પર સ્પષ્ટ જોઈ શકાય કે તેઓ એક જ ભાગ છે, જોડાયેલા છે. તો કઈ રીતે ગણવું એમ? ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એશિયાથી યુરોપ ભિન્ન રીતે વિકસિત થયું છે, અને 2 ખંડો તરીકે પણ જોઈ શકાય છે. જોકે ભૂસ્તરશાસ્ત્રીઓ સામાન્ય રીતે તેમને એક જ ખંડ માને છે, અને એને શું કહે છે? યુરોપ અને એશિયાનું મિશ્રણ, એટલે યુરેશિયા. લખીએ સાઈડમાં આપણે, યુરોપ પ્લસ એશિયા, એને સંયુક્ત રીતે શું બોલાય? યુરેશિયા. શું બોલાય મિત્રો? યુરેશિયા. ચાલો આગળ વધીએ. આફ્રિકા અને યુરેશિયા સામાન્ય રીતે 2 ખંડો ગણવામાં આવે છે, અને કેટલીક વાર એક પણ ગણવામાં આવે છે. સાહેબ અમારે કયા યાદ રાખવાના? જો હું તમને કહી દઉં, અત્યારે સર્વસામાન્ય આ છે, આપણે એ યાદ રાખવાના છે. જુઓ, ખંડોની ગણતરી મૂળાક્ષર ક્રમમાં જોઈએ. પહેલા 4 ખંડો મનાતા હતા, પછી 5 થયા, પછી 6 થયા, અને હાલ કેટલા છે? 7 છે. તો આપણે જે હાલ મનાય છે આપણે એ માનીશું. ચાલો, 4 ખંડો કયા કયા? આફ્રિકા, યુરેશિયા. યુરેશિયામાં જુઓ કયા કયા? યુરોપ પ્લસ એશિયા એટલે યુરેશિયા, એટલે આ થઈ ગયું. પછી અમેરિકા 2, એન્ટાર્ક્ટિકા 3 અને ઓસ્ટ્રેલિયા 4.
ઓસ્ટ્રેલિયા પહેલેથી જ અલગ ખંડ છે, યાદ રાખજો. સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. પછી જે 5 ખંડો, બીજી એના પછી આ પહેલું થયું, પછી બીજા આ થયા. કયા કયા 5? આફ્રિકા, અમેરિકા, એન્ટાર્ક્ટિકા, ઓસ્ટ્રેલિયા અને યુરેશિયા. પછી આવ્યા 6 ખંડો: આફ્રિકા, એન્ટાર્ક્ટિકા, ઓસ્ટ્રેલિયા, યુરેશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. અને હાલ કેટલા છે? તો હાલ આપણે 7 ખંડો માનીએ છીએ પૃથ્વી પર. કયા કયા? આફ્રિકા, એન્ટાર્ક્ટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. જો અહીંયા લખ્યું છે વ્યવહારમાં, એટલે કે રેગ્યુલરલી 7 ખંડોની જે છેલ્લી સૂચિ છે સૌથી નીચે વાળી, એ વધુ વ્યાપકપણે અપનાવવામાં આવી છે. આપણે કયું યાદ રાખીશું? 7 ખંડો. પણ તમને ખબર હોવી જોઈએ કે પહેલેથી 7 ખંડ પૃથ્વી ઉપર માનવામાં આવતા નથી. પહેલા 6 મનાતા હતા, એની પહેલા 5, એની પહેલા 4 ખંડો. રેડી? ચાલો, એમાંનો કયો ખંડ પહેલેથી માનવામાં આવે છે? ઓસ્ટ્રેલિયા. એ પહેલેથી માનવામાં આવે છે કે એ તો અલગ જ છે. રેડી? ચાલો આગળ વધીએ. આપણે ઓલિમ્પિક તમે જોતા હશો મિત્રો. ઓલિમ્પિક રમોત્સવમાં પ્રતિકોમાંના એક એવા 5 ઓલિમ્પિક રિંગ્સ તમે જોઈ ને, આ 1, 2, 3, 4 અને 5. જુઓ, આના કલર્સ પૂછાય છે પરીક્ષામાં. ઓલિમ્પિકની જે રીંગો છે, સિમ્બોલમાં રમત પ્રતીક છે, એમાં કયા કયા રિંગ કલરો છે? તો જો સ્કાય બ્લુ છે, અથવા તો બ્લુ કલર છે, બ્લેક છે, રેડ છે, યલો છે અને ગ્રીન છે. તેઓ વિશ્વભરના રમતવીરોના મેળાવડાનું પ્રતીક છે. આમાં વિશ્વભરના ખેલાડીઓ આવે ને રમવા માટે. આ 5 વલયો માનવ વસ્તી ધરાવતા ખંડો કયા કયા? આફ્રિકા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. બરાબર? આ એક રિંગ એક ખંડ માટેની છે. ટોટલ કેટલી? 5 રિંગ. યાદ રાખજો હો, રંગો સાથે યાદ રાખવાનું છે મિત્રો. ચાલો આગળ વધીએ. હવે ચાલો આપણે પાના નંબર 36 પરની આકૃતિ જોઈએ, જે 7 ખંડોની યાદી પર આધારિત છે. તે તેમના વાસ્તવિક આકાર દર્શાવતી નથી, પરંતુ તેમના સાપેક્ષ કદને દર્શાવે છે. આમાં જુઓ, તમને જોઈને ખ્યાલ આવશે. સૌથી મોટું કોણ, નાનું કોણ, નાનું કોણ, નાનું કોણ. બરાબર છે? કઈ રીતના સાહેબ નાના મોટા ગણવાના? તો જો ચોરસ ગણો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા ચોરસ થયા? 8 ચોરસ. શું આના સિવાય કોઈમાં 8 ચોરસ છે? 3, 3, 6, 7, 8, 9, 10. નથી કોઈમાં. નથી ને? તો સૌથી નાનો ખંડ કોણ છે? ઓસ્ટ્રેલિયા. કયો ખંડ છે સૌથી નાનો? ઓસ્ટ્રેલિયા. સૌથી મોટો કોણ? ચોરસ ગણવાના. બરાબર? ચાલો, અહીંયા જવાબ આપેલા છે, પણ તમારે એક વખત જરૂરથી ગણવાના છે. ચોરસની સંખ્યા ગણી, સૌથી મોટા ખંડ અને સૌથી નાના ખંડનું નામ આપો. ચાલો, હું તમને અહીંયા હોમવર્ક આવું છું. યાદીમાં સૌથી મોટો ખંડ કયો છે? ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા? જુઓ, આ બેમાં તમારે ગણવાનું છે. બરાબર? ચાલો આગળ વધીએ. આફ્રિકા કે ઉત્તર અમેરિકા, એન્ટાર્ક્ટિકા કે ઓસ્ટ્રેલિયા? તમારે ગણીને આપણે ખબર છે ઓસ્ટ્રેલિયા તો નથી જ. ઓસ્ટ્રેલિયા સૌથી નાનો છે. યુરોપ અને એશિયા ખંડ માટે એક જ રંગ આકૃતિમાં પૂરો અને તેને યુરેશિયા ખંડ એવું નામ આપ્યા બાદ તેની સરખામણી દક્ષિણ અમેરિકાના ખંડ સાથે કરવાની છે. નાના ખંડથી શરૂ કરી મોટા ખંડની ક્રમ યાદી બનાવવાની છે, જે હું તમને શેમાં આપું છું? હોમવર્કની અંદર આપું છું. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 2માં ટાપુઓ એટલે કે દ્વીપ સમૂહ વિશે આગળ ચર્ચા કરવાની છે. એની પહેલા એક અગત્યની સૂચના કે તમારા વિષયના, તમારા ધોરણના અન્ય વિષયના વિડીયોઝ પણ આવી રીતના બને છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સામાજિક વિજ્ઞાન સાથે સાથે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, અન્ય વિષયો, ભાષાના વિષયો વગેરેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ચાલો આગળ વધીએ. ટાપુઓ એટલે કે દ્વીપ સમૂહ. જો તમે આ પ્રકરણની શરૂઆતમાં આપેલા 2 નકશા આકૃતિ 2.2 અને 2.3 ને ધ્યાનથી જોયા હશે તો તમે જોશો કે ખંડો સમગ્ર ભૂમિને આવરી લેતા નથી. ટૂંકમાં આપણે અહીંયા જોયું હતું, મહાભારતના નકશાનો છેવાડાનો ભાગ છે, તો અહીંયા આપણે જે ટાપુઓ જોયા હતા એવી રીતના અહીંયા આપણને ટાપુઓ, અહીંયા બધામાં પાણી હતું ને? આ બધામાં પાણી હતું, પણ અમુક ભાગ કેવો રહી જતો હતો? કોરો રહી જતો હતો. જેમ કે અહીંયા કાળા કાળા ટપકા કરી દો, તમને વધારે આઈડિયા આવે. બરાબર ને? આ ભારતના નકશા.
તો બસ મિત્રો, આ જે ખાલી ભાગ રહી જાય છે એને આપણે પાણી, જેની આજુબાજુ પાણી છે પણ ત્યાં એટલામાં જમીન કેવી છે, પાણી વગરની છે, એને ટાપુઓ કહેવાય. બરાબર. ચારે બાજુથી પાણીથી ઘેરાયેલ જમીન, આવા નાના ભાગને શું કહેવામાં આવે છે? ટાપુ કહેવામાં આવે છે. ટાપુની વ્યાખ્યા યાદ રાખવાની છે. આગળ વધીએ. ખંડો પણ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા છે, પરંતુ તેમના મોટા કદને કારણે તેમને ટાપુ કહેવામાં આવતા. ખંડો અને ટાપુની વ્યાખ્યા સેમ. ખંડો કદમાં મોટા છે, જ્યારે ટાપુઓ કદમાં નાના છે. પૃથ્વી પર વિવિધ કદના લાખો ટાપુઓ છે, પણ પૃથ્વી પર ખંડો કેટલા છે? 7 જ છે. બરાબર ને? આપણે કાલે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. ચાલો આગળ વધીએ. ચૂકશો નહીં. ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. તે પૃથ્વીના ગોળા પર અથવા નકશા પર શોધવાનો છે. આપણે અગાઉ જે નકશો આવ્યો હતો એમાં. તેના કદને સમજવા માટે તમારે ભારતના 10 સૌથી મોટા રાજ્યો વિસ્તારો ઉમેરવા પડે એટલો મોટો ટાપુ છે આ. ભારતમાં કેટલા ટાપુઓ છે? 1300 થી વધુ નાના ટાપુઓ આવેલા છે. તેમાં 2 મુખ્ય જૂથોનો સમાવેશ થાય છે. બંગાળના ઉપસાગરમાં અંદમાન અને નિકોબારના ટાપુઓ અને અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુઓ. આપણે આકૃતિમાં જોઈ ગયા છે. ચાલો આગળ વધીએ. 1981 થી ભારતીય એન્ટાર્કટિકા કાર્યક્રમ હેઠળ એન્ટાર્કટિકામાં સંશોધન ચાલી રહ્યું છે. તે ખૂબ જ ઠંડી અને કઠોર આબોહવા ધરાવતો ખંડ છે. આકૃતિમાં 2.1 જુઓ. આપણે જોયું હતું ઉપર, જેમાં સફેદ વિસ્તાર બરફથી ઢંકાયેલો છે, પેલો વાદળવાળો વિસ્તાર, એ ભાગની વાત કરે છે. 1983માં ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન સ્થાપ્યું છે. આ MCQ માટે યાદ રાખજો. બાદમાં વધુ 2 મથકો સ્થાપ્યા હતા. ભારતીય વૈજ્ઞાનિકોની લગભગ 40 ટીમોએ આ સુદૂર એટલે ખૂબ દૂરના પ્રદેશોમાં ખાસ કરીને આબોહવા અને પર્યાવરણની ઉત્ક્રાંતિ પર સંશોધનો કર્યા છે. વૈજ્ઞાનિકો જ્યાં રહે છે તે વસાહતમાં એક પુસ્તકાલય અને એક પોસ્ટ ઓફિસ પણ છે. 1981ની વાત છે અને 1983માં ત્યાં ભારતે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જો મિત્રો, જોયું વૈજ્ઞાનિકો કેટલા ઠંડા વિસ્તારમાં સંરક્ષણ માટે અને નવા સંશોધન માટે કાર્યો કરતા હોય છે. બરાબર, જેનાથી તેઓ નવું સંશોધન કરી શકે. તો તમારામાંથી કેટલાને વૈજ્ઞાનિક બનવું છે? સરસ. ચાલો, મહાસાગરો અને જીવન જોઈએ આપણે. મહાસાગરો અને જીવન ખંડો પર્યાવરણના મહત્વપૂર્ણ ભાગો છે અને આપણા જીવનના મોટા ભાગના પાસાને અસર કરે છે. પછી ભલે આપણે તેની નોંધ ન લઈએ. અગાઉ ઉલ્લેખ કર્યો છે તે મુજબ મહાસાગરોને લીધે ભૂમિખંડો પર વરસાદ થાય છે. આપણે એની ચર્ચા કરી ગયા છે. જે પૃથ્વીના જળચક્રનો એક ભાગ છે. મેં તમને જળચક્ર કીધું હતું. સમુદ્ર હોય, પાણીનું આબોહવામાં શું થાય? બાષ્પીભવન થાય. તડકાને તાપને લીધે એના વાદળો બને અને એ જ વાદળોમાંથી ફરી વરસાદ પૃથ્વી પર આવે. એને આપણે સમગ્ર રીતે શું કહીએ છીએ? જળચક્ર તરીકે ઓળખાવીએ છીએ. બરાબર. ચાલો, દાખલા તરીકે મહાસાગરો વિના વરસાદ ન પડે તો પૃથ્વી કેવી બની જાય? રણ પ્રદેશ થઈ જાય. અહીંયા લીલા વૃક્ષો તમને જોવા ન મળે. વધુમાં વિશ્વનો અડધાથી વધુ ઓક્સિજન મહાસાગરોની વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. હા, બરાબર. તેથી જ તેમને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે એમેઝોનના જે જંગલો છે, એ એમેઝોનના જંગલોને પણ પૃથ્વીના ફેફસા કહે છે, કારણ કે પૃથ્વી પર 25% ઓક્સિજન જે છે એ એમેઝોનના જંગલોમાંથી આવે છે. તેથી મહાસાગરો આબોહવાનું નિયમન કરવામાં અને પૃથ્વી પરની જીવસૃષ્ટિને ટકાવી રાખવામાં નિર્ણાયક ભૂમિકા કોઈ ભજવતું હોય તો એ મહાસાગરો ભજવે છે. મહાસાગરો એ માનવ સભ્યતા પર અન્ય ઘણી રીતે ઊંડી અસર કરી છે. શરૂઆતના સમયથી લોકો અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરવા, તમામ પ્રકારની ચીજવસ્તુનો વેપાર કરવા, લક્ઝરી કવાયતો હાથ ધરવા અને માછીમારી દ્વારા ખોરાકના સ્ત્રોત તરીકે મહાસાગરો અને સમુદ્રનો ઉપયોગ કરે છે. અત્યારે પણ તમને ખ્યાલ હશે કે જે હોર્મુઝની ખાડી છે, બરાબર, ઈરાક અને ઈરાન ને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલે છે, એમાં જે હોર્મુઝની ખાડી તમે નામ સાંભળ્યું હશે. આપણો જે ક્રૂડ ઓઇલ આવે છે બધું ત્યાંથી આવે છે.
તો એ જ દર્શાવે છે કે આપણે સમુદ્રનો પરિવહન માર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આવું વર્ષોથી થતું આવ્યું છે. અને માછીમારી જે લોકો કરતા હોય માછલીઓ પકડવા માટે એ ખોરાકના સ્ત્રોત તરીકે પણ આપણે સમુદ્ર પર આધારિત છીએ. મહાસાગરોએ પણ સમગ્ર વિશ્વમાં દરિયાકાંઠાના લોકોની સંસ્કૃતિઓને પોષી છે, સાચવી છે. પોષી છે મતલબ તેમાંના લગભગ તે તમામ પાસે સમુદ્ર, દરિયાઈ દેવી દેવતાઓ, દરિયાઈ રાક્ષસો અને સમુદ્રના ખજાના વિશેની વાર્તાઓ અને દંતકથાઓમાં મહાસાગરોના જોખમો અને તેમના આશીર્વાદની વાતો હોય છે. તમે કોઈ માછીમારોને મળો તો એ તમને કહે કે દરિયાના દેવી દેવતાઓ કોણ છે, દરિયાના રાક્ષસો કોણ છે, બરાબર. સમુદ્રમાં ખજાનો હોય. એક પિક્ચરનું નામ છે, હોલિવૂડનું પિક્ચર છે, કદાચ તમે જોયું હશે. ન જોયું હોય તો જોજો તમે, પાયરેટ્સ ઓફ ધી કેરેબિયન. બોલું ફરી પાછો, પાયરેટ્સ ઓફ ધી કેરેબિયન. ઘણી સિરીઝ છે આખી પિક્ચરની. એમાં બસ આવો સમુદ્રના રાક્ષસો અને સમુદ્રના દેવી દેવતાઓ અને લૂંટેરાઓ અને એવી જ બધી કહાનીઓથી આખું પિક્ચર ભરેલું છે. તમે જોજો, તમને મજા આવશે. અને સાથે સાથે એ પણ તમને કહી દઉં, જે ટાઇટેનિક મૂવી બન્યું છે જેમાં ટાઇટેનિક ડૂબી જાય છે, આ એક કહાની તમે સાંભળી હશે. એવી જ રીતના આપણા ગુજરાતની અંદર વીજળી નામનું એક જહાજ હતું અને એનો ચલાવનાર જે પાયલોટ હતો એનું નામ હતું કાશમ. અને કદાચ તમે સાંભળ્યું હશે એક ગુજરાતી કવિતા છે, હાજી કાસમ તારી વીજળી મધ્ય દરિયે, સાંભળ્યું છે એ. તો જેમ વિદેશમાં ટાઇટેનિક ફેમસ છે એમ આપણા ગુજરાતમાં વીજળી જહાજ ફેમસ છે. તો આ બધી એ દરિયાની કહાનીઓ છે. અને આ ટાઇટેનિક જેમ રિયલમાં ડૂબી ગયું હતું જહાજ, એમ હાજી કાસમની જે વીજળી નામની બોટ છે એ પણ વાસ્તવમાં ડૂબી ગયેલી છે. તમારા પેરેન્ટ્સને પૂછજો, એમને આ કહાની વિસ્તારથી ખબર હશે. નહીંતર આ કહાની ઇન્ટરનેટ પર તમને મળી જશે. ચાલો આગળ વધીએ. યુનાઇટેડ નેશન્સે એટલે કે યુએન, યુનાઇટેડ નેશનને ટૂંકમાં યુએન કહેવાય, આપણા રોજિંદા જીવનમાં મહાસાગરની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવા માટે 8 જૂનને, કયો દિવસ છે? 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ તરીકે જાહેર કર્યો છે. યાદ રાખશું આપણે, કારણ કે મહાસાગરો ખોરાક અને ઔષધિઓનો મુખ્ય સ્ત્રોત છે અને આપણા ગ્રહ પરના જૈવમંડળનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે વધતી જતી માનવ દરિયાઈ પ્રવૃત્તિઓએ મહાસાગરને શું કર્યા છે? પ્રદૂષિત કર્યા છે. ને આપણે બહુ દરિયામાં જવા લાગ્યા એટલે દરિયો કેવો થવા લાગ્યો? પ્રદૂષિત થવા લાગ્યો. આપણે દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ફેંકીએ છીએ, જે દરિયાઈ પ્રાણીઓના જીવનને જોખમમાં મૂકે છે. પ્રદૂષણના અન્ય ઘણા સ્વરૂપો છે. પરિણામે દરિયાઈ પર્યાવરણ કેવું છે? જોખમમાં છે. તમને ખબર હશે, મોટી મોટી કંપનીઓ છે એ પોતાનો કેમિકલયુક્ત કચરો છે પણ ક્યાં ઠાલવે છે? સમુદ્રમાં ઠાલવે છે. તો સમુદ્રમાં જે પ્રાણીઓ છે, સમુદ્રનું જે પર્યાવરણ છે, એની જે વનસ્પતિઓ છે, એના જે જીવ છે, એને શું થાય છે? નુકસાન થાય છે. તો દરિયામાં વધુ પડતી માછીમારી એ પણ દરિયાઈ જીવનના ઘટાડાનું બીજું કારણ છે. અને પૃથ્વી અને માનવતાના ભવિષ્ય માટે મહાસાગરોને બચાવવાનો પ્રયાસ કરવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે. બરાબર? ચાલો આગળ વધીએ. એ પહેલા પૃથ્વીની સપાટી પરના વિશાળ જળ વિસ્તારને શું કહેવામાં આવે છે? મહાસાગરો. અને વિશાળ ભૂમિ ભાગોને ખંડો કહે છે. યાદ રાખજો, વ્યાખ્યા છે. ચાલો, મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ખંડોની સંખ્યા જુદી જુદી રીતે કરી શકાય, પરંતુ સામાન્ય રીતે કીધું એમ કેટલા ખંડો છે? સરસ, 7 ખંડો છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધુ છે. ચાલો, મહાસાગરો તમામ પ્રકારના દરિયાઈ જીવનને જીવન આપે છે અને વિશ્વની આબોહવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અતિશય માનવીય પ્રવૃત્તિ દ્વારા આને ગંભીર અસર થઈ છે અને એને સામૂહિક રીતે બચાવવાની જરૂર છે. ચાલો, હમણાં આપણે જોયું ઉપર ખંડ, મહાસાગર અને દ્વીપ ત્રણેયની વ્યાખ્યા મેં તમને ટીક કરાવી છે. તમે લખી શકો છો. તમારે આ દોરવાનું છે જોયા વિના. એક વખત જોઈને દોરો, પછી મોડે દોરવાનું છે અને સાથે સાથે એમાં રંગ પણ પૂરવાના છે. નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર ભારતના માફ કરજો, તમામ ખંડો અને મહાસાગરોના નામ તમારે લખવાના છે. ઉપર છે પ્રકરણની શરૂઆતમાં જ જે આકૃતિ આપી છે એની તમે મદદ લઈ શકો છો. આ પણ હું આજનું તમને હોમવર્ક આપું છું.
આ સર તમે બહુ જ હોમવર્ક આપો છો, ખૂબ જ હોમવર્ક આપો છો. જી બિલકુલ કરવું પડે હા બેટા. નીચેલા આપેલા શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી અને શબ્દ સંધાન પ્રવૃત્તિ તમારે કરવાની છે. થઈ જશે? થઈ જશે? ઓકે, ચાલો, ગુડ, ડન. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરીશું